સદગુરુ મહારાજની આનંદ આવતો રહેશે બિચારો. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતં ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વધી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુ તમ નમઃ. પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટ ઘટ બોલનહાર લાડલી લાલ કહ્યું ને મારું તજે તો મળે નહીં તારણહાર. મેરા મુझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगेगो मेरा. બોલીએ સદગુરુ મહારાજ. સદગુરુની કૃપાથી પરિવર્તનશીલ સંસારમાં એક પોતાનું આત્મતત્વ, એક નિજ ધ્યાન, એક નિજ જ્ઞાન, એક આત્મ સ્વરૂપ એક જ તમને સ્થિર કરે એવું છે. સત્સંગથી, પરમાત્માના નામ ભજનથી તમે એમાં સ્થિર થઈ શકશો. બાકી આ વિશ્વની કોઈ પણ એવું કોઈ સાધન નથી કે જેનેથી તમે તમારા સ્વરૂપમાં સ્થિર થાઓ. પરિવર્તનશીલ સંસાર, આખું બ્રહ્માંડ નિરંતર ફરી રહ્યું છે. નિરંતર એમાં ફેરફાર 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 ફેરફાર. કહેવું પડે કે જેમાં ફેરફાર નથી એમાં કોઈ ફરિયાદ નથી. તમારા સ્વરૂપમાં કોઈ ફેરફાર નથી. તમે બને ત્યાં સુધી કોઈ પણ જીવનના વાતાવરણ આવે, કોઈ પણ જીવનનો પ્રસંગ બને, ગુરુ કૃપા થાય, સદગુરુની કૃપા હોય, સત્પુરુષોની કૃપા હોય, મહાપુરુષોની કૃપા હોય અને તમારી અંદર જો સ્થિરતા આવે તો પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિર રહેવું. કારણ કે સદગુરુ સ્થિરતા પદમાં ઠેરાવે. મનુષ્ય જીવન એક એવી ગતિ છે, ખરેખર તો એક સપનું છે. सपन सम संसार दिखाई दिया और भ्रम का पंडा फोड़ दिया, ऐसी करी गुरुदेव कृपा मेरे मोह का बंधन तोड़ दिया. सदगुरुની બહુ કૃપા હોય, અતિ કૃપા હોય, અતિ હરિ કૃપા જાય પર હોય, પાંવ દઈ માર્ગ સોઈ. હરિની અતિ કૃપા હોય ને અતિ કૃપામાં અતિ કૃપા તો પોતાના નિજ સ્વરૂપ તરફ એ જીવ ગતિ કરે. મારો નાથ, મને તો બીજું કાંઈ ખબર પડતી નથી, કંઈ જાજુ સમજણ જ્ઞાન જાજુ નથી, પણ તમારા સ્વરૂપ એક એવું છે કે એમાં ક્યારેય કાંઈ ફેરફાર નથી. બધી વસ્તુ ફરશે, તમામ વસ્તુ નિરંતર ફર્યા કરે છે, નિરંતર ફેરફાર થાય છે. સુખ દુઃખ, લાભ હાનિ, માન અપમાન, રાગ દ્વેષ, આ બધું એવા એની એક એવું એનું વાતાવરણ છે. એમાંથી તમારાથી જેટલું બની શકાય તો થોડુંક ઉપર ઉઠવા જેવું છે. બાકી તો એક દિન એસા આએગા સદગુરુ લજ્જા રાખે કે ના. બાકી કાંઈ કહેવા જેવું
કરવા જેવું, બોલવા જેવું, કાંઈ જાદુ કાંઈ કહેવા જેવું નથી. એટલે સદગુરુની પ્રાર્થના કે સૌનું કલ્યાણ થાય, સૌનું મંગળ થાય, સૌનું શુભ થાય, સૌની શાંતિ મળે. બોલો સદગુરુ મહારાજ. જય. બોલો.